હવે જોઈએ સમાચાર વિગતવાર તો રાજકોટ જિલ્લાના આટકોટમાં 7 વર્ષની નિર્ભયાના આરોપીને 43મા દિવસે ફાંસીની સજા ફટકારવાનો રાજકોટની સ્પેશિયલ કોર્ટે ચુકાદો આપ્યો છે। આરોપીએ ક્રૂર રીતે બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ગંભીર ઇજા પહોંચાડી હતી। પોલીસે 8 ડિસેમ્બર આરોપીને ઝડપી 11મા દિવસે જ ચાર્જશીટ ફાઇલ કરી 12 જાન્યુઆરી એટલે કે 35મા દિવસે કોર્ટે ચુકાદો આપ્યો છે અને આરોપીને દોષિત ઠેરવ્યો છે। આખરી ચુકાદો સ્પેશિયલ કોર્ટના જજ વીએ રાણા સાહેબ દ્વારા આપવામાં આવ્યો છે। આરોપીને ઘટનાના 34મા દિવસે ફાંસીની સજા સંભળાવવામાં આવી છે। રાજકોટના આટકોટની 7 વર્ષની નિર્ભયાના આરોપીને ફાંસીની સજા જાહેર કરાઈ છે। આરોપીને 43મા દિવસે ફાંસીની સજા અપાઈ છે, જેમાં આટકોટ દુષ્કર્મ કેસમાં સ્પેશિયલ કોર્ટે ચુકાદો આપ્યો છે। નિર્ભયા કાંડ જેવી જ અત્યંત ક્રૂર અને જઘન્ય ઘટના બાળકીના પિતાએ કોર્ટમાં પત્ર લખી કેસ ચલાવવા કહ્યું હતું। ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને ગુજરાત પોલીસનો હું આ તકે ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આટકોટ મુકામે બનેલા 6 વર્ષની દીકરીના ઉપર બળાત્કાર કેસમાં આરોપીને ફક્ત 32 દિવસની અંદર નામદાર કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે। આ ઉમદા કામગીરીને હું ફરીથી બિરદાવું છું, કારણ કે ગુજરાતમાં બનતા બનાવોને રોકવા માટેનો આ એક ખૂબ જ મહત્ત્વનો પ્રયાસ છે। સમગ્ર દેશમાં ફક્ત 32 દિવસમાં કોઈ પણ આરોપીને સજા મળી હોય એવો આ પ્રથમ કિસ્સો છે। સાથે સાથે આરોપીને ભાગવાના પ્રયાસમાં એન્કાઉન્ટરમાં પણ હાફ એન્કાઉન્ટર જેવા પ્રયાસોથી પણ ગોળી પગમાં વાગવી। રાજ્યની બધી જ મહિલાઓ વતી મેં જોયું છે, મને અનેક લોકોએ ફોન કર્યો હતો કે આ 6 વર્ષની આટકોટની દીકરી જોડે જે ઘટના બની છે, પોલીસે મજબૂતાઈથી કામ કર્યું, ગોળી મારી, બધું બરાબર છે, પણ આને તો ઝડપથી સજા થવી જ જોઈએ। સરકાર આ કેસને પેપરોમાં આવતું બંધ થાય ને ભૂલી ના જાય તેની જવાબદારી તમારી છે। મારી અનેક માતાઓનો મારી ઉપર ફોન આવ્યો હતો, એ બધી જ માતાઓને આજે કહેવા માંગુ છું કે તમે જે જવાબદારી આપી હતી એ માત્ર 40 દિવસમાં પૂર્ણ કરવામાં આવી છે।